અમે દાખના આવી જતા તો અંચર લઈ લીધું છે, સરકારી દાખનું છે. તો હવે અમે ઘરે જઈ રહ્યા છે. તો મિત્રો આ છે અમારું દિયોદરનું સરકારી દવાખાનું જે એકદમ ફ્રી સેવા છે. તો મિત્રો આવજો. અને ચેતનાને કહ્યું હતું કૂતરું, તો આપણે દવા લેવા હતા, ઇન્જેક્શન. તો આપણે જઈએ છીએ ઘરે, અને આજે છે ધૂળેટી. તો બધાને હેપી ધૂળેટી. તો મિત્રો આપણે મળીએ હવે આગળ. મિત્રો કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. તો મિત્રો હું જઈ રહી છું અત્યારમાં સવારમાં તમાકુ વાટવા. તમાકુ તો વાટીને તો પડશે. આ તો તમાકુ હુકાઈ જશે વાટી હતી એટલે. આરતી પણ ખંજરી દીધી છે. અરે આટલું ભાગ ખચર્યો છે હજી તો 2 વાટિયા મોટા પડે ખચરા વગર. તો આ ટકો પડે એટલો ખચરે છે. હજી તો બાકી પડ્યો છે ખચર્યા વગર. તો અને પાણી પણ અડેરું છે તારમાં સવારમાં. તો અમારે તમાકુ વાટવાનું શરૂ કર્યું છે. કાલે અડધી વાટીએ અને આજ વાટીશું. અમે 2 જણા વાટા તો તમાકુ બીજું કોઈ વટાતું નહીં. જેને પણ કામ કરાવે છે એ પણ અમારે કામ કોઈ કરાવતું નહીં. જેને કામ કરાવે એટલે પછી એ બીજાનું કામ કરાવે જતો રહે. અમારે એકલા જાતે કામ કરવું પડશે. જો મિત્રો આટલી વાટલી પડી છે, દેખાય રહેશે એટલે. આથી બાકી છે બધી વાટ્યા વગર. તો અત્યારમાં વાટીએ તમાકુ આપણે. જેટલી બાકી જેટલી નહીં તમને બતાવીએ. જો મિત્રો એટલી બાકી છે એટલી જ વાટી. ઘણી બધી તો નહીં વાટી, હાલ તો માપની જ વાટી. જો સામે તો મંડપ પહોંચેલું છે. તો મિત્રો આપણે મળીએ હવે આગળ. જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. તો મિત્રો ખરા કામના વાગ્યા છે 3 વાગે. મજૂર લાવીને તમાકુ વાટવા માટે. તો આપણે બતાવીએ આગળ જઈએ. માતાજી મિત્રો કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. તો મિત્રો આજે લાવે છે અમે મજૂર. જય માતાજી બધા મિત્રોને. તો આવી ગયા છે અમારે રસોઈયા દશરથભાઈ અને એમના ઘેરથી, એટલે કે મહારાણી, તમાકુ વધારવા માટે. અને અમારી બહેનો પણ આવી ગયા બંને. અમુક 2 બહેનો વાઢેલી છે. કારણ કે તમાકુ હવે બગડે છે એટલા માટે વાઢવી પડશે, જરૂરી છે. તો વાઢવાનું ચાલુ છે. અને ખરો તાપ છે. વાગ્યા છે 4:30. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક, શેર એન્ડ કોમેન્ટ કરજો. અને આપણે હવે ફટાફટ વાઢવાનું ચાલુ રાખજો અને પછી મળીએ છીએ આગળ. જય માતાજી મિત્રો કેમ છો? મજામાં? તો અમે આવી ગયા છીએ દિયોદર. એટલે કૂતરું કાઢ્યું એટલે અંચર લેવા છે. અને અમે છે ધૂળેટી. એટલે વસ્તી તો ઘણી બધી છે. તો આપણે મળીએ આગળ જઈને. હવે અમે દાખના આવી જતા તો અંચર લઈ લીધું છે, સરકારી દાખનું છે. તો હવે અમે ઘરે જઈ રહ્યા છે. તો મિત્રો આ છે અમારું દિયોદરનું સરકારી દવાખાનું જે એકદમ ફ્રી સેવા છે. તો મિત્રો આવજો. અને ચેતનાને કહ્યું હતું કૂતરું, તો આપણે દવા લેવા હતા, ઇન્જેક્શન. તો આપણે જઈએ છીએ ઘરે, અને આજે છે ધૂળેટી. તો બધાને હેપી ધૂળેટી. તો મિત્રો આપણે મળીએ હવે આગળ. મિત્રો અમે આવી ગયા છે હવે હાઈવે ઉપર. તો અમે ઘરે જવા હતા. એમાં તો ધૂળેટી છે એટલે જો આ તો બધું ઉપરનું ખુલ્લી નહીં, કશું નહીં, બધું બંધ છે. આજ તો આંચર તો હાલે છે બહુ, એટલે આટલા હાલે છે એટલે બળી જાય. અને હાલ કેટલા બધા ઉભા છે. અમે આવી ગયા છે હવે ઘરે. એટલે દિયોદર જતો અંચર લેવા. તો બધું જમવાનું બાકી છે.
આથી રીલ બનાવવાનું બાકી છે, વિડીયા બનાવવાના છે બધાના બર્થડેના, તો તે બધું બાકી જ પડ્યું છે. તો અભિયા લાઈને તો ઊંઘ્યા છો. જો આપણે પહેલાં ઊંઘવાનું ચાલે. તો મિત્રો આપણને આજે દુખાય છે, કેળામાં ચાકો પડ્યો છે એટલા માટે ઊંઘ્યા છીએ. કારણ કે આજે કેળામાં ચાકો પડ્યો તો કાલે તમાકુ વાટી હતી એટલા માટે. તો આપણે ઊંઘ્યા છીએ આરામથી, કારણ કે દુખાવો બહુ થાય છે, દવા લગાવી છે તોય. તો મિત્રો મને તમારે 2 સાઈડ અહીંયા આલ્યું છે ને છો, તો આ આટલે હાલતા પણ આટલે આલી તો કોરમાં છે એટલે બગલું થાય છે. તો તારમાં સવારમાં જતા એટલે કીધું લઈને આવતા રહો, પછી કીધા ધૂલેટી એટલે કે બંધ થઈ જાય એટલે તેમાં. તો મિત્રો આપણે હવે મળીએ આગળ. કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. તો અમે આવી ગયા પાર્લરે. તો મારા સાગરભાઈ છે અને ભાઈનું નામ નહીં આવડતું. એ કોણ અને મિત્રો આવ્યા છે સાહિલ અને અમારે નામ તો મને પણ ખબર નથી પાકું, રઘુભાઈ. તો ચેતનાને એપિસોડ મળવા અને ઇન્સ્ટાગ્રામની અંદર રીલ બનાવવા માટે. તો આપણે બ્લોગ બંધ કરીશું અને એમના જોડે રીલ બનાવીશું. તો મળીએ હવે આગળ. અમે રીલ બનાવી દીધી છે, તો હવે બધાને ઘરે જવાનું છે. અમારે કોડિયામાં દુખાવા થતા છે જોરદાર, કારણ કે તમાકુ વાડીને કેળામાં દુખાવો ચાલુ થઈ ગયો છે. તો પણ આ લોકો મળવા આવ્યા છે, ભરવાઓ સમજતા નથી સાલાઓ. તો પણ તો હવે મારે શું કેવું આ લોકો મિત્રો એમને ભરવાઓને કેવડાવું, શું કેવડાવું છે, કેવડાવો એટલે બોલો ચાલો ફટાફટ. રીલ બનાવવા માટે મારે સ્પેશિયલ હોય આવ્યા છે અમારા ઘરે જ. તો મિત્રો આપણે મળીએ હવે આગળ. મિત્રો કેમ છો? મજામાં? તો અમારે ખાવાની તૈયારી થઈ ગઈ છે, એટલે થોડોક બ્લોગ મોટો નતો બન્યો એટલે મેં થોડોક બનાવી નાખું. તો જો જમવાનું ચાલુ છે, રોટલા બનેલા છે, અમકા ભાત છે. જો મિત્રો અને ચાવલ બનાવ્યા છે અને સારું ખાવાનું બનાવ્યું છે. તમારે પણ ખાવું હોય તો આવી જાઓ. ફુલાવરનું શાક છે, મસ્ત બટાકાનું શાક છે અને બાજરાના રોટલા છે, કેરીનું શાક છે, 4 વસ્તુનું શાક છે વહીનું. જેને પણ ખાવું હોય તો આવી જાજો. જો અમકા રોટલા થાય, અમકા ખવાયેલા છે. તો આપણે મળીએ હવે આગળ. મિત્રો કેમ છો? મજામાં? તો અમારે ખાવાની તૈયારી થઈ ગઈ છે, એટલે થોડોક બ્લોગ મોટો નતો બન્યો એટલે મેં થોડોક બનાવી નાખું. તો જો જમવાનું ચાલુ છે, રોટલા બનેલા છે, અમકા ભાત છે. જો મિત્રો અને ચાવલ બનાવ્યા છે અને સારું ખાવાનું બનાવ્યું છે. તમારે પણ ખાવું હોય તો આવી જાઓ. ફુલાવરનું શાક છે, મસ્ત બટાકાનું શાક છે અને બાજરાના રોટલા છે, કેરીનું શાક છે, 4 વસ્તુનું શાક છે વહીનું. જેને પણ ખાવું હોય તો આવી જાજો. જો અમકા રોટલા થાય, અમકા ખવાયેલા છે. તો આપણે મળીએ હવે આગળ.